નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। શિનોર તાલુકાના સાંધા ગામે ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ગ્રામજનોની હાજરીમાં 1 કરોડ 8 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા રિબન કાપીને પેવર બ્લોકના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું। શિનોર તાલુકાના નાનકડા સાંધા ગામે તારીખ 12 ડિસેમ્બર 2025ના રોજ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા અનેક વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં શિનોર તાલુકાના સાંધા ગામથી ડભોઈ તાલુકાના પીસાઈ ગામના રસ્તાનો રૂપિયા 68 લાખના ખર્ચે રીકાર્પેટિંગ તથા પંચાયતઘર તલાટી કમ મંત્રી આવાસ રૂપિયા 25 લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તથા સમરસ ગ્રામ પંચાયતના કારણે ધારાસભ્ય તથા અન્ય સરકારી ગ્રાન્ટોમાંથી 10,50,000ના પેવર બ્લોકના વિવિધ કામનું રિબન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ સાધલી જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવાની ગ્રાન્ટના રૂપિયા 5 લાખના શેડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અક્ષય પટેલ મંડાળાથી સાંધા આવતા હતા, તે વચ્ચેનો રસ્તો જોઈને તાત્કાલિક ડભોઈ નાયબ ઇજનેરને સ્થળ પર બોલાવી આ રસ્તા બાબતે પણ તાત્કાલિક યોગ્ય કાર્ય કરવાની સૂચના આપી હતી। આ પ્રસંગે ગામના સરપંચ મનોજ પાટણવાડિયા, સંદીપ પટેલ, ગ્રામજનો ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, શિનોર જિલ્લા પંચાયત બેઠકના સદસ્યાપતિ વિકાસ પટેલ, ઉત્તરાજ સરપંચ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ હાજર રહ્યા હતા। આજરોજ શિનોર તાલુકાના સાંધા ગામે ઘણા વખતથી જે કામો મંજૂર થયા હતા એના ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે પ્રોગ્રામ અને સરપંચશ્રી દ્વારા રાખવામાં આવ્યો, એની અંદર એક મોટું કામ હતું સાંધાથી પીસઈનો રોડ, જે રીકાર્પેટિંગનો, એ લગભગ 68 લાખનો રોડ હતો। ત્યારબાદ ધારાસભ્યની અને રાજ્ય સરકારની થઈને સમરસની ટોટલ 8 લાખના ગ્રાન્ટનું આજે લોકાર્પણ હતું। જિલ્લા પંચાયત દ્વારા 5 લાખનો એક શેડ બનાવવા માટેની એની પણ ખાતમુહૂર્ત હતું અને ગામ પંચાયતનું જે બિલ્ડિંગ ઘણા વર્ષોથી જે જરૂર હતું તે 25 લાખના ખર્ચે ગામ પંચાયતના બિલ્ડિંગનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। Subscribe now and press the bell icon. Never miss an update.